હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આપણે ટેન્સીસની અંદર સૌથી પહેલા તો બેઝિક ઇન્ફોર્મેશન મેળવી પાર્ટ 1 ની અંદર. હવે પાર્ટ 2 ની અંદર આપણે ટેન્સીસ સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલો ટેન્સ જોઈએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળનો ઉપયોગ કઈ રીતે થાય છે, કઈ કઈ બાબતોની અંદર ઉપયોગ થાય છે, એ બધી માહિતી મેળવીએ તો સૌથી પહેલા છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. હવે ખાસ બાબત એ છે કે સાદો વર્તમાન કાળ એટલે રોજની અથવા હંમેશની ક્રિયાઓ દર્શાવવા માટે વપરાતો કાળ. આપણે જે રોજે રોજ જે ક્રિયાઓ કરીએ છીએ, જે હંમેશા ક્રિયાઓ કરીએ છીએ, જેમ કે સ્કૂલે જવાની ક્રિયા છે, અથવા તો જમવાની જે ક્રિયા છે, રમવાની ક્રિયા છે, જે હોમવર્ક કરવાની ક્રિયાઓ છે, આપણા પપ્પા જોબ ઉપર જાય છે, બરાબર છે, મમ્મી ઘરનું કામ કરે છે, અથવા તો મમ્મી બી જોબ કરે છે, તો આવી જે ક્રિયાઓ છે જે રોજિંદી ક્રિયાઓ કહી શકાય, અથવા તો જે હંમેશની ક્રિયાઓ કહી શકાય. તો આવી ક્રિયાઓને દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જેમ કે આપણે ઘરેથી ચાલીએ ત્યારે આપણે કહીએ છીએ ઘરમાં કે હું સ્કૂલે જાઉં છું, બરાબર છે, તો આપણે શું કહી શકીએ કે આઈ ગો ટુ સ્કૂલ. ઉપયોગ કઈ કઈ બાબતોની અંદર થાય છે તો દરરોજની જે ઘટનાઓ છે એને દર્શાવવા માટે, કુદરતી ઘટનાઓ, જે કુદરતી રીતે જે ઘટનાઓ થતી હોય છે, જેમ કે વરસાદ પડવો, ધરતીકંપ થવો, ગરમી પડવી, ઠંડી પડવી, આવી જે ઘટનાઓ છે એવી કુદરતી ઘટનાઓને દર્શાવવા માટે, વ્યક્તિની ટેવ અથવા તો કુટેવો, વ્યક્તિની જે સારી એવી ટેવો છે, જે ખરાબ ટેવો છે, આવી જે વ્યક્તિની ટેવો છે એ ટેવોને દર્શાવવા માટે, ગણિત વિજ્ઞાનના નિયમો છે, જે ગણિત અથવા તો વિજ્ઞાનના જે અંદર નિયમો છે એ નિયમોને દર્શાવવા માટે, રૂઢિપ્રયોગો છે અથવા તો કહેવતો છે, અને જે સનાતન સત્ય બાબતો એટલે કેવી તો પાણી 100 ડિગ્રી તાપમાને પાણીની વરાળ થાય છે, આ શું કહેવાય સનાતન સત્ય. તો આવી જે બાબતો છે, અથવા તો સૂર્ય પૂર્વ દિશાની અંદર ઉગે છે અથવા તો પશ્ચિમ દિશાની અંદર આથમે છે, આ બાબતોની અંદર કોઈ જાતનું ચેન્જીસ થવાનું નથી, કોઈ જ આ બાબતોને ખોટી પાડી શકવાનું નથી. તો આવી જે સનાતન સત્ય બાબતો છે એવી બાબતોને પણ દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે, જેવી કે the sun rises in the east. હવે વાત કરીએ તો આ જે નીચે દર્શાવેલા સમયદર્શક શબ્દો સાદો વર્તમાન કાળ દર્શાવે છે. વાક્યની અંદર જો મોટે ભાગે આવા શબ્દોનો ઉપયોગ થયેલો હોય તો એ શબ્દો પરથી આપણને ખબર પડે કે વાક્ય સાદા વર્તમાન કાળનું છે. જોઈએ તો કયા કયા શબ્દો છે તો ઓલવેઝ, ઓફન, યુઝ્યુઅલી, એવરીડે, ડેઈલી, ફ્રીક્વન્ટલી, જનરલી, મોસ્ટલી, સમટાઈમ્સ, ઓકેશનલી એટલે કે પ્રસંગોપાત, સમટાઈમ્સ એટલે કે કોઈક સમય, મોસ્ટલી એટલે કે મોટે ભાગે, જનરલી એટલે પણ મોટે ભાગે, ફ્રીક્વન્ટલી એટલે કે વારંવાર, ડેઈલી એટલે કે દરરોજ, એવરીડે એટલે કે દરેક દિવસે, યુઝ્યુઅલી એટલે પણ મોટે ભાગે, બરાબર, ઓફન એટલે કે ક્યારેક અથવા તો ભાગ્યે છે, ઓલવેઝ એટલે કે હંમેશા. તો આ બધા જે શબ્દો છે એ શબ્દો સાદો વર્તમાન કાળ દર્શાવે છે. સાદા વર્તમાન કાળની અંદર આપણે હકાર વાક્ય, નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, WH થી શરૂ થતા વાક્યોને સમજ્યા પહેલા એક અગત્યની બાબત સમજી લઈએ કે ટુ બી ના રૂપો એ શું છે તો સાદા વર્તમાન કાળની અંદર ટુ બી ના મુખ્યત્વે 3 રૂપો છે. કયા કયા? is, am અને are. કયા કયા? is, am અને are. is એટલે કે છે, am એટલે કે છું, are એટલે કે છી. ગુજરાતીમાં આપણે ઉપયોગ કરતા હોઈએ તો સમજી શકીએ કે તે છોકરો છે એમ કહી શકાય, બરાબર. એમ એટલે કે છું, તો હું છોકરો છું, હું વિદ્યાર્થી છું એમ કહી શકાય. આ એટલે કે છીએ, અમે મિત્રો છીએ, અમે વિદ્યાર્થીઓ છીએ, અમે છોકરાઓ છીએ,
તો એવી રીતે પણ ઉપયોગ થઈ શકે છે આ શબ્દનો. હવે ઇંગ્લિશની અંદર સબ્જેક્ટ તરીકે કયા સબ્જેક્ટ તરીકે કયું ટુ બી નું ક્રિયાપદ આવે છે એ આપણે જોઈ લઈએ. તો જ્યારે આઈ એટલે કે હું, તો આઈ સાથે ઓલવેઝ વર્તમાન કાળની અંદર શું યુઝ થશે? એમ. જો સબ્જેક્ટ તરીકે કર્તા તરીકે હી કોના માટે વપરાય? છોકરા માટે. સી એ છોકરી માટે. ઈટ એ નિર્જીવ વસ્તુ અથવા તો પશુ પક્ષી માટે વપરાય છે. પરંતુ ક્યારે? જ્યારે એક જ છોકરો હોય, એક જ છોકરી હોય અથવા તો એક જ નિર્જીવ વસ્તુ અથવા તો પશુ પક્ષી એટલે કે એક વચન હોય ત્યારે જ આ હી સી ઈટ નો ઉપયોગ થાય છે. તો હી સી ઈટ ની સાથે વપરાશે ઇઝ. એવું જરૂરી નથી કે હી આપેલું હોય, સી આપેલું હોય કે ઈટ આપ્યું હોય. કોઈ છોકરાનું નામ આપ્યું હોય, જેમ કે રાજ નામ લખેલું છે તો રાજ સાથે યુઝ કરવું હોય તો ઇઝ કરી શકાય. પરંતુ રાજ એન્ડ શ્યામ આવા બે નામ લખ્યા હોય તો એ બહુવચન થાય છે, તો એના સાથે યુઝ કરી શકાય નહીં. તો આઈ સાથે એમ, હી સી ઈટ ની સાથે ઇઝ, વી યુ અને ધે. વી યુ અને ધે સાથે હંમેશા સાદા વર્તમાન કાળની અંદર આર નો ઉપયોગ થશે. એક્ઝામ્પલ ની અંદર આપણે વાક્ય જોઈએ તો આ ટુ બી ના ક્રિયાપદોનો હકાર વાક્યમાં કેવી રીતે ઉપયોગ થાય છે, નકાર વાક્યમાં કેવી રીતે ઉપયોગ થાય છે અને પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બને છે એ બાબત આપણે જોઈએ. તો એક નિયમ એ છે કે જ્યારે સાદું વાક્ય હોય, હકાર વાક્ય હોય, તો હકાર વાક્યની અંદર કર્તા પહેલા આવે છે, ક્રિયાપદ પછી આવે છે. પરંતુ એ જ વાક્યને આપણે જ્યારે પ્રશ્નાર્થમાં ચેન્જ કરીએ છીએ તો ક્રિયાપદ પહેલા આવે છે અને કર્તા એના પછી આવે છે. ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ તો આઈ એમ ટીચર. હું શિક્ષક છું. સાદું વાક્ય છે, ફૂલ સ્ટોપ છે અંતમાં. આઈ સાથે શું વપરાયું છે? એમ. આ વાક્યને નકાર વાક્ય બનાવવું છે તો આઈ એમ નોટ અ ટીચર. એમ પછી શું મૂકવાનું છે? ટુ બી ના ક્રિયાપદ પછી નોટ એટલે બની જશે નકાર વાક્ય. આઈ એમ નોટ અ ટીચર. આ વાક્યને હું પ્રશ્નાર્થ વાક્ય બનાવું છું કે હું શિક્ષક છું એવો પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવવું છે. તો એમ આઈ અ ટીચર, છેલ્લે શું લાગશે? પ્રશ્નાર્થ ચિહ્ન. જે ક્રિયાપદ છે ક્રિયાપદને આગળ લઈ જઈશું, આ કર્તા છે કર્તાને પાછળ લઈ જઈશું તો એ બની જશે પ્રશ્નાર્થ વાક્ય. બીજું વાક્ય જોઈએ તો ધ ગર્લ્સ આર હેપી. શા માટે અહીંયા આર લાગ્યું છે? કારણ કે ગર્લ્સ બહુવચન છે. ઓન્લી ગર્લ હોય, એક વચન હોય તો એના સાથે આવે ઇઝ, પરંતુ આ બહુવચન છે ગર્લ્સ, તો ગર્લ્સ ની સાથે યુઝ થશે આર. તો ધ ગર્લ્સ આર હેપી. છોકરીઓ ખુશ છે. નકાર વાક્ય બનાવવું છે તો ધ ગર્લ્સ આર નોટ હેપી. આ થયું નકાર વાક્ય. એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો આર ધ ગર્લ્સ હેપી. છોકરીઓ ખુશ છે. ત્રીજું વાક્ય જોઈએ તો એન ઓલ ઇઝ અ બર્ડ. એક જ પક્ષીની વાત કરી છે ઓલ, તો એના સાથે આવશે ઇઝ અ બર્ડ. નકાર વાક્ય બનાવવું છે તો એન ઓલ ઇઝ નોટ અ બર્ડ. એને પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો આ જે ઇઝ ક્રિયાપદ છે એ આગળ લઈશું અને કરતા એન ઓલ છે પાછળ લઈ જઈશું. તો ઇઝ એન ઓલ અ બર્ડ. તો આ થયું પ્રશ્નાર્થ વાક્ય. જુઓ આના પરથી તમને સમજાવું છું કે ધ ગર્લ્સ જે છે આ ગર્લ્સ ને આપણે સર્વનામ તરીકે ગણવું હોય તો કયા સર્વનામની અંદર ગણીશું? આપણે ધે માં. છોકરીઓ એક કરતા વધારે છોકરીઓ છે તો સી નું બહુવચન શું થાય? તે. તો તે સાથે શું આવે છે? આર. તો અહીંયા શું યુઝ થાય છે? આર. ઓકે. તો અહીંયા સુધી આપણે માહિતી મેળવી કે સાદા વર્તમાન કાળમાં ટુ બી ના રૂપો વિશેની માહિતી મેળવી. હવે આના પછી આપણે હવે જોઈએ કે સાદા વર્તમાન કાળમાં હકાર વાક્ય કેવી રીતે બની શકે, નકાર વાક્ય કેવી રીતે બની શકે. ઓકે. અત્યાર સુધી આપણે જોયા ટુ હેવ ના રૂપો, ટુ બી ના રૂપો. હવે મુખ્ય ટોપિકની આપણે શરૂઆત કરીશું. હકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય. સૌથી પહેલા આપણે જોઈ લઈએ હકાર વાક્ય. હકાર વાક્ય આપણે એની વાક્ય રચના લખેલી છે. સૌથી પ્રથમ તો સામાન્ય શબ્દોની અંદર આપણે યાદ રાખવું હોય તો ફક્ત આટલી વસ્તુ યાદ રાખવાની છે કે સાદા વર્તમાન કાળની અંદર હકાર વાક્યમાં
ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ કે ઈએસ વાળા રૂપનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં કર્તા તરીકે he, she, it આપેલ હોય તો તેની સાથે ક્રિયાપદનું એસ કે યસ નું રૂપ, બાકી દરેક કર્તા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. આ ઉપરાંત આપણે સાદા વર્તમાનકાળની અંદર હકાર વાક્યની વાક્ય રચના જોઈએ તો સૌથી પહેલા આવશે કર્તા. કર્તાને અનુરૂપ આવશે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ કે યસ વાળું. ત્યારબાદ આવશે કર્મ, ત્યારબાદ આવશે અન્ય શબ્દો અને અંતમાં ફૂલ સ્ટોપ. હવે જોઈએ કે મૂળ ક્રિયાપદ કોની સાથે આવશે અને એસ કે યસ વાળું ક્રિયાપદ કોની સાથે આવશે. તો જો કર્તા તરીકે આઈ, વી, યુ અને તે આપેલું હોય તો મૂળ ક્રિયાપદનો ઉપયોગ થશે, અથવા તો કર્તા તરીકે હી, સી અને ઇટ આપેલું હોય તો ક્રિયાપદનું એસ કે યસ વાળા રૂપનો ઉપયોગ થશે. ખબર પડી ગઈ? ફરીથી સમજાવું છું કે કર્તા તરીકે આઈ, વી, યુ અને તે આપેલું હોય તો તેની સાથે મૂળ ક્રિયાપદ, કર્તા તરીકે હી, સી અને ઇટ આપેલું હોય તો તેની સાથે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ. હવે આની અંદર પણ બે ભાગ પડે છે, એસ વાળું ક્રિયાપદ અને ઈએસ વાળું ક્રિયાપદ. તો કયા ક્રિયાપદમાં એસ લાગશે અને કયા ક્રિયાપદની પાછળ ઈએસ લાગશે. તો આપણે જોઈ લઈએ નિયમો. એસ કે ઈએસ માટેના જે નિયમો છે એ નિયમોની વાત કરીએ તો પહેલા નંબરની અંદર કે જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ, એક્સ અથવા તો ડબલ ઝેડ હોય. કયા કયા છે? એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ, એક્સ અને ડબલ ઝેડ હોય તો તેમની પાછળ ઈએસ આવે છે. બીજા નંબરની અંદર જોઈએ તો જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય, જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને વાયની આગળ, વાયની પહેલા વ્યંજન હોય, સ્વર વ્યંજનની તો ખબર છે, વાયની પહેલા વ્યંજન હોય તો વાય નીકળી જાય છે અને આઈ, ઈ, એસ મૂકવામાં આવે છે. અથવા તો એવી રીતે પણ કહી શકાય કે y ની જગ્યાએ i મૂકવામાં આવે છે અને પાછળ es મૂકવામાં આવે છે, પરંતુ આપણને ઈઝીલી સમજાય છે એટલા માટે લખ્યું છે કે y નીકળી જાય છે અને તેની જગ્યાએ શું મૂકવાનું રહેશે? i, e, s. જેમ કે એક્ઝામ્પલ ની અંદર આપણે વાત કરવી હોય તો આપણે વારંવાર જોતા હોઈએ છીએ કે ટ્રાય છે તો ટ્રાય માં છેલ્લો અક્ષર y છે, આગળ વ્યંજન છે. તો આ નિયમ પ્રમાણે જોઈશું તો t r y નીકળી જશે, પાછળ શું લાગશે? i, e, s. એવી રીતે ક્રાય છે તો c r i, e, s. ટ્રાય નો ટ્રાઇસ થઈ જશે અને ક્રાય નો ક્રાઇસ થઈ જશે. ત્રીજો નિયમ જોઈએ તો જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર y હોય, જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર y હોય અને y ની આગળ સ્વર હોય, સ્વર એટલે પણ ખબર છે કે a, e, i, o અને u. તો જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર y હોય અને y ની આગળ સ્વર હોય તો y ની પાછળ ફક્ત s મૂકવામાં આવે છે. જેમ કે બાય છે, b u y. તો બાય નું થશે બાય, y છે આગળ u, સ્વર છે તો y નું બાય, પાછળ શું મૂકવું પડશે? s. ચોથા નિયમની અંદર જોઈએ તો સામાન્ય રીતે દરેક ક્રિયાપદની પાછળ s મૂકવામાં આવે છે. મોટા ભાગના ક્રિયાપદો એવા છે કે જેમની પાછળ ફક્ત s જ મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ્સ ની અંદર આપણે વાત કરીએ તો I usually get up early in the morning. I usually get up early in the morning. ખાસ બાબત આપણે શું ધ્યાન રાખવાની છે? આ ક્રિયાપદ આપેલું છે get up. કરતા શું છે? I. તો I સાથે શું આવશે? મૂળ ક્રિયાપદ. તો get up નું get up. બીજું એક્ઝામ્પલ છે My friend always completes his homework. ક્રિયાપદની પાછળ s લાગ્યો છે તો કરતા જોઈએ તો my friend.
ત્રીજો પુરુષ એકવચન માય ફ્રેન્ડ એટલે કે હી અથવા તો સી માં આવી શકે. તો હી સી ઇટ સાથે શું આવશે? એસ કે યસ વાળું ક્રિયાપદ કમ્પ્લીટ નું કમ્પ્લેક્સ. ત્રીજા નંબર જોઈએ તો વી વિઝિટ ધ કાંકરિયા ઝૂ એવરી મંથ. ક્રિયાપદ છે વિઝિટ. તો જોઈએ તો વી સાથે શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ. તો વિઝિટ નું મૂળ રૂપ વિઝિટ જ રહેશે. My sister buys vegetables from this market. ક્રિયાપદ છે buy. My sister એક વચન છે my sister, તો આ માં તેની સાથે ક્રિયાપદનું yes કે yes વાળું રૂપ. buy છે છેલ્લો અક્ષર y છે, એના આગળ સ્વર છે, તો પાછળ ફક્ત શું લાગશે? s. તો buy નું y, જેમ આપણે અહીંયા જોયું એ મુજબ. પાંચમા નંબરે જોઈએ કે તુષાર પ્લેઝ ક્રિકેટ એવરી સન્ડે. જોઈએ તો અહીંયા ક્રિયાપદ છે પ્લે. તુષાર છે એક વચન છે, છોકરો છે, એટલા માટે તેની સાથે આવશે એસ કે એસ વાળું રૂપ. તો પ્લે નું શું થશે? પ્લેસ. ઓકે, તો હવે અહીંયા આપણે વાત કરી હકાર વાક્યની. કઈ બાબત ખાસ ધ્યાન રાખવાની છે? એક આ બાબત ધ્યાન રાખવાની છે અને એક આ બીજી બાબત કે કર્તા તરીકે આઈ, વી, યુ અને તે હોય તો મૂળ ક્રિયાપદ, હી, સી, ઇટ હોય તો એસ કે ઈએસ વાળું. હવે આપણને એ તો ખબર જ છે કે સૌથી પહેલા વાક્યની શરૂઆતમાં શું આવશે? હકાર વાક્ય છે તો કર્તા આવશે. ત્યારબાદ ક્રિયાપદ. ક્રિયાપદની અંદર બે પ્રકાર છે, મૂળ ક્રિયાપદ અથવા તો એસ કે ઈએસ વાળું ક્રિયાપદ. ત્યાર પછી આવશે કર્મ, ત્યાર પછી અન્ય શબ્દો અને અંતમાં ફૂલ સ્ટોપ. હવે આના પછી આપણે જોઈએ નકાર વાક્ય. હવે આપણે જોઈએ નકાર વાક્ય. જેમ હકાર વાક્યમાં આપણે જોયું હતું કે દરેક કર્તાની સાથે મૂળ ક્રિયાપદ અથવા તો એસ કે યસ વાળું ક્રિયાપદ આવે છે, એવી રીતે નકાર વાક્યમાં આપણે જોઈએ કે કર્તા સાથે શું આવશે? ડુ અને ડઝ અને એની સાથે મૂળ ક્રિયાપદ. બરાબર છે? વાક્ય રચનાની અંદર જોઈએ તો કર્તા, એની સાથે ડુ અને ડઝ, ત્યારબાદ નોટ, ત્યારબાદ મૂળ ક્રિયાપદ, ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો. નોટ કેમ મૂકવું પડે છે? કારણ કે નકાર વાક્ય કોને કહેવાય? તો જે વાક્યની અંદર નકાર ભાવ સૂચવાયેલો હોય તો એવા વાક્યને આપણે કહીશું નકાર વાક્ય અથવા તો નેગેટિવ સેન્ટેન્સ. તો નકાર વાક્યની અંદર નોટનો ઉપયોગ થયો જ હોય. હવે જોઈએ કે ડુ કોની સાથે આવશે અને ડઝ કોની સાથે આવશે. તો આપણે સામાન્ય રીતે યાદ રાખવાનું છે કે ડુ એ મૂળ ક્રિયાપદ છે. ડુ એ મૂળ ક્રિયાપદ છે, પરંતુ જ્યારે એનો હી, સી અને ઇટ ની સાથે યુઝ કરવો છે તો છેલ્લો અક્ષર ઓ છે તો એના સાથે મૂકવું પડશે ઈએસ. તો શું બની જાય છે? ડઝ. તો આઈ, વી, યુ અને તે સાથે ડુ, હી, સી, ઇટ ની સાથે ડઝ. ખાસ બાબત ધ્યાન રાખવાની છે કે નકાર વાક્યની અંદર ડુ ડઝ આપણે યુઝ કરીશું, એની સાથે આવશે મૂળ ક્રિયાપદ, કર્તા ચાહે કોઈ પણ. તો નિયમની અંદર આપણે એવું પણ કહી શકીએ કે સાદા વર્તમાનકાળની અંદર નકાર વાક્યમાં ડુ ડઝ પ્લસ મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં આઈ, વી, યુ અને તે સાથે ડુ અને હી, સી, ઇટ સાથે ડઝ નો ઉપયોગ કરવામાં આવે છે. આપણે એક્ઝામ્પલ્સ ની વાત કરીએ તો કરણના સાથે શું આવશે? ડઝ. ડઝ નોટ કમ અર્લી એવરી ડે. ક્રિયાપદ છે કમ, નકાર વાક્ય છે એટલા માટે આપણે યુઝ કર્યું છે ડઝ અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, તો કમનું કમ જ રહેશે. આ વાક્યને આપણે વાક્ય રચના પ્રમાણે જોઈએ તો સૌથી પહેલા કર્તા છે કરણ, ડુ ડઝ, કરણની સાથે યુઝ થશે ડઝ. કેમ? તો નકાર વાક્ય છે. નોટ મૂળ ક્રિયાપદ, ક્રિયાપદ કયું છે? કમનું કમ. કર્મ, કર્મ શું છે? કર્મ કઈ નથી. અન્ય શબ્દોની અંદર આપણે લખી શકીએ કે અર્લી એવરી ડે. સેકન્ડ સેન્ટેન્સ ની અંદર આપણે જોઈએ ધ ગર્લ્સ. હવે જુઓ ખાસ બાબત અહીંયા ધ્યાન રાખજો, ધ ગર્લ નથી, ધ ગર્લ્સ છે, બહુવચન છે.
બહુવચન છે તો સર્વનામ તરીકે યુઝ કરીએ તો તેમાં યુઝ થાય છે તે સાથે શું આવે ડુ તો ધ ગર્લ્સ ની સાથે આવશે ડુ નોટ કુક ફૂડ એવરી સન્ડે ક્રિયાપદ છે કુક નકાર વાક્ય છે તો મૂળ ક્રિયાપદનો જ ઉપયોગ થશે અને સાથે કર્તાની સાથે ડુ અથવા તો ડઝ ત્રીજા નંબરે છે it does not fly in the sky કર્તા તરીકે it આપ્યું છે એટલા માટે does ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ થાય નું fly 4 નંબર પર જોઈએ તો they do not travel by bus ક્રિયાપદ છે travel પરંતુ નકાર વાક્ય છે તો તે સાથે do યુઝ કરીશું અને સાથે ક્રિયાપદનું મૂળ રૂપ પાંચમું વાક્ય જોઈએ તો પ્રિયા does not visit her uncle's home નકાર વાક્ય છે ક્રિયાપદ છે visit તો મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરીશું સાથે કર્તાની સાથે do does પ્રિયા ત્રીજો પુરુષ એકવચન એટલે કે સીમા યુઝ થાય છે તો એની સાથે આવશે does ખાસ બાબત આપણે ધ્યાન રાખવાની છે કે હકાર વાક્યની અંદર do does નો ઉપયોગ થતો નથી પરંતુ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો s કે yes વાળું રૂપ મૂકવામાં આવે છે તેની જગ્યાએ નકાર વાક્યની અંદર do does નો ઉપયોગ થાય છે અને સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે અહીંયા આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે અહીંયા સુધી આપણે વાત કરી નકાર વાક્યની અંદર અહીંયાથી જોઈએ સીમા આપણે પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ વાક્યના ત્રણ પ્રકારો આપણે અહીંયા પાડેલા છે કે નોન WH ક્વેશ્ચન્સ WH ક્વેશ્ચન્સ અને who ક્વેશ્ચન્સ નોન WH ક્વેશ્ચન્સ કોને કહીશું તો એવા પ્રશ્નો કે જે WH શબ્દ દ્વારા શરૂ થતા નથી એવા પ્રશ્નો કે જે ડુડસ દ્વારા શરૂઆત થાય છે તો જે ડુડસ દ્વારા શરૂઆત થાય છે એવા પ્રશ્નોની અંદર વાક્ય રચનામાં આપણે જોઈએ તો સૌથી પહેલા આવશે ડુડસ ત્યારબાદ કર્તા ત્યારબાદ મૂળ ક્રિયાપદ ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો અને અંતમાં ફૂલ સ્ટોપ અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ કે do you learn english in school કે તમે સ્કૂલમાં ઇંગ્લિશ ભણો છો તો સૌથી પહેલા આવે છે યુ છે તો યુ ની સાથે શું મૂકવું પડશે આપણે અહીંયા ડુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ ત્યારબાદ જોઈએ WH ક્વેશ્ચન્સ WH ક્વેશ્ચન્સ ની અંદર બે ભાગ પડે છે WH અને who તો who સિવાય who અને whose આ ત્રણ શબ્દો સિવાય કોઈ પણ WH પ્રશ્ન હોય where થી બનતો હોય why થી બનતો હોય when થી બનતો હોય how much how many એવા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને આ વાક્ય રચના મુજબ બનાવવામાં આવે છે સૌથી પહેલા તો WH શબ્દ આવશે ત્યારબાદ કર્તાને આધારે do અથવા તો does ત્યારબાદ કર્તા ત્યારબાદ મૂળ ક્રિયાપદ ત્યારબાદ કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દો અને અંતમાં ફૂલ સ્ટોપ who વાળી વાક્ય રચનામાં જોઈએ તો who ત્યારબાદ s કે yes વાળું ક્રિયાપદ ત્યારબાદ કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દો અને અંતમાં પ્રશ્નાર્થ છે હવે એ બાબત ધ્યાન રાખવાની છે કે અહીંયા કેમ do અને does નો ઉપયોગ નથી થયો તો do અને does નો ઉપયોગ ક્યારે થાય જ્યારે વાક્યની અંદર પ્રશ્ન વાક્ય હોય નકાર વાક્ય હોય તો આવા વાક્યોની અંદર જ્યારે કર્તાનો ઉલ્લેખ થયો હોય તો એ કર્તાને આધારે do અથવા તો does મૂકવામાં આવે છે પરંતુ who વાળા પ્રશ્ન જે છે એ આપણે કર્તાને જાણવા માટે જ પ્રશ્ન પૂછીએ છીએ કે કોણ ભણાવી રહ્યું છે કોણ ભણી રહ્યું છે કોણ લખી રહ્યું છે કોણ રમી રહ્યું છે તો જ્યારે કર્તાને જાણવા માટે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે who વડે પ્રશ્ન પૂછવામાં આવે છે હવે તો ઓબ્વિયસલી કે who વડે પ્રશ્ન પૂછતા હોય તો વાક્યમાં કર્તા તો હોય જ નહીં હવે કર્તા જ નથી તો એની અંદર આપણે do does નો ઉપયોગ કરી શકીશું નહીં WH ક્વેશ્ચન્સ ની અંદર જોઈશું તો સૌથી પહેલા WH શબ્દ ત્યારબાદ do અને does ત્યારબાદ કર્તા ત્યારબાદ મૂળ ક્રિયાપદ ત્યારબાદ કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દો અને અંતમાં પ્રશ્નાર્થ ચિહ્ન who વાળા પ્રશ્નની અંદર જોઈશું તો who ત્યારબાદ yes કે yes ક્રિયાપદ ત્યારબાદ કર્મ ત્યારબાદ અન્ય શબ્દો અને ત્યારબાદ પ્રશ્નાર્થ ચિહ્ન એક્ઝામ્પલ્સ ની વાત કરીશું તો when કઈ વાક્ય રચના જોડાય છે તો WH શબ્દની તો when પછી does કર્તા રાહુલ મૂળ ક્રિયાપદ go
કર્મ ટુ સ્કૂલ. અન્ય શબ્દો નથી, અંતમાં પ્રશ્નાર્થ ચિહ્ન. ક્રિયાપદ છે ગો, તો અહીંયા ડઝ નો ઉપયોગ કર્યો છે, તો ક્રિયાપદનું મૂળ રૂપ. Who gives you gift on birthday? જોઈએ તો WHO એટલે કે who ની વાક્ય રચના કામ કરે છે આ વાક્યમાં. તો who SKS ક્રિયાપદ, gives કર્મ. કર્મ તરીકે શું લીધું છે અહીંયા? યુ. જે સજીવ કર્મની વાત કરીએ છીએ આપણે કે કોણ તને ગિફ્ટ આપે છે. કોને ગિફ્ટ આપવાની વાત કરી છે? સામાન્ય વ્યક્તિને. તો યુ છે સજીવ કર્મ છે. યુ ગિફ્ટ ઓન બર્થડે. ક્રિયાપદ છે give, તો અહીંયા શું થશે? gives. Do you learn English in school? આગળ આપણે વાત કરી તે મુજબ where does your uncle live in Mumbai? where WH ક્વેશ્ચન્સ ની વાત થાય છે, તો where ત્યારબાદ your uncle હિમાં યુઝ થશે, તો એના સાથે યુઝ થશે does. your uncle એટલે પુરુષની વાત કરી છે તો સર્વનામ તરીકે હિમાં યુઝ થાય છે અને એક વચન છે તો does live ક્રિયાપદનું મૂળ રૂપ live in Mumbai. પાંચમા નંબરની વાત કરીએ તો do does ની વાત છે, તો do your parents help in study? હવે શા માટે અહીંયા do યુઝ કર્યું છે? તો your parents ની અંદર બે વ્યક્તિઓની વાત થાય છે, મધર એન્ડ ફાધર, બરાબર? તો એ બહુવચનની વાત થાય છે તો કયું સર્વનામ યુઝ થશે? they. તો તે સાથે શું આવે છે? do સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. ખાસ એક બાબત આપણે સિમિલર જોઈ નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યની અંદર કે નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યની અંદર do does પ્લસ ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ થાય છે. આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. ફરીથી કહું છું, હકાર વાક્ય માટે ધ્યાન આપજો કે સાદા વર્તમાન કાળમાં હકાર વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ કે યસ વાળું રૂપનો ઉપયોગ થાય છે, જેમાં કર્તા તરીકે આઈ વી યુ તે આપેલ હોય તો તેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ અને કર્તા તરીકે હી સી ઇટ આપેલ હોય તો ક્રિયાપદનું એસ કે યસ વાળું રૂપ. આ થઈ હકાર વાક્યની વાત. નકાર અને પ્રશ્નાર્થ વાક્યની અંદર જોઈએ તો સાદા વર્તમાન કાળની અંદર નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યની અંદર do does પ્લસ મૂળ ક્રિયાપદનો ઉપયોગ થાય છે, જેમાં I we you તે સાથે do અને he she it સાથે does નો ઉપયોગ થાય છે. તો અહીંયા સુધી આપણે વાત કરી ટોટલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે જોઈશું કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર તમને કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે જરૂરથી કોમેન્ટ બોક્સ ની અંદર જણાવી શકો છો. ઓકે, સો થેન્ક યુ, બાય. આપણે વાત કરી હમણાં કે ટુ બી ના વર્તમાન કાળના રૂપોની વાત કરી. એમ ઇઝ આર શું યુઝ થાય છે, કયા કર્તાની સાથે યુઝ થાય છે, એ દરેક વાત કરી. હવે આપણે જોઈએ કે સાદા વર્તમાન કાળમાં ટુ હેવ ના રૂપો. સાદા વર્તમાન કાળની અંદર ટુ હેવ ના બે રૂપો છે. કયા કયા છે? તો હેવ અને હેઝ. જોઈએ તો હેવ એટલે કે ની પાસે છે, હેઝ એટલે કે ની પાસે છે. આના પરથી આપણને એક વસ્તુ ખબર પડે કે જ્યારે આપણી પાસે કોઈ વસ્તુ છે એ વસ્તુને જ્યારે દર્શાવવી હોય તો ત્યારે હેવ અથવા હેઝ નો ઉપયોગ કરવો પડે. જેમ કે મારે કહેવું હોય કે મારી પાસે માર્કર પેન છે તો આઈ હેવ અ માર્કર, બરાબર છે? તો અહીંયા લખેલું છે કે કર્તાની પાસે કોઈ વસ્તુ છે તે દર્શાવવા માટે હેવ હેઝ વપરાય છે. ચાહે કોઈ પણ કર્તા હોય એ કોઈ પણ કર્તાની પાસે કોઈ પણ વસ્તુ રહેલી હોય, વર્તમાન કાળની અંદર જે વસ્તુ રહેલી હોય તો એવી વસ્તુઓને દર્શાવવા માટે હેવ હેઝ નો ઉપયોગ થાય છે. જેમ કે આઈ હેવ અ હાઉસ, બરાબર? એક્ઝામ્પલ ની અંદર વાત કરી છે કે મારી પાસે પેન છે તો આઈ હેવ અ પેન. બીજું એક્ઝામ્પલ છે કે અકબર પાસે ઘોડો છે તો અકબર હેઝ અ હોર્સ. હવે આપણે જોવાની ખાસ બાબત એ છે કે હેવ કોની સાથે યુઝ થશે અને હેઝ કોની સાથે યુઝ થશે. તો જોઈએ તો હેવ અને હેઝ નો ઉપયોગ નીચે પ્રમાણે થાય છે. કઈ કઈ બાબતો?
તો જો સબ્જેક્ટ તરીકે કર્તા તરીકે આઈ વી યુ અને ધે આપેલ હોય તો તેની સાથે યુઝ થશે હેવ. ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી સી અને ઈટ આપેલ હોય કર્તા તરીકે તો તેની સાથે યુઝ થશે હેઝ. ફરીથી કહું છું, કર્તા તરીકે આઈ વી યુ અને ધે આપેલું હોય તો એની સાથે શું યુઝ થશે હેવ. કર્તા તરીકે હી સી અને ઈટ આપેલું હોય તો તેની સાથે શું યુઝ થશે હેઝ. બરાબર છે. હી સી ઈટ અથવા તો કોઈ એક છોકરાનું નામ આપ્યું હોય, એક છોકરીનું નામ આપ્યું હોય અથવા તો કોઈ ચોક્કસ વસ્તુ અથવા તો પશુ પક્ષીનું નામ આપ્યું હોય તો એનો સમાવેશ પણ હી સી ની અંદર થશે. અથવા તો કોઈ બહુવચનનું નામ આપ્યું હોય જેમ કે ચિલ્ડ્રન છે, સ્ટુડન્ટ છે, પીપલ છે, આવા બહુવચનના નામ આપ્યા હોય તો તેનો સમાવેશ તેની અંદર થશે. ઓકે, તો એના પરથી આપણે હવે એક્ઝામ્પલ જોઈશું. તો we have pencils. we ની સાથે શું યુઝ થયું છે have. બરાબર છે. આ વાક્ય છે હકાર વાક્ય છે. આ વાક્યને આપણે નકારમાં ચેન્જ કરવું છે તો we have not pencils. અહીંયા આર્ટિકલ નથી લાગ્યો. કેમ? કારણ કે પેન્સિલ છે બહુવચન છે એટલા માટે એના આગળ કોઈ આર્ટિકલ લાગ્યો નથી. we have not pencils. આના પરથી એટલે આપણને ખબર પડે કે નકાર વાક્ય જ્યારે બનાવવું હોય ત્યારે ક્રિયાપદ પછી નોટ મૂકવાનું રહેશે. અહીંયાથી આપણે નોટ મૂકીએ કે we not have pencils તો આ વાક્ય આપણું ખોટું પડશે. સૌથી પહેલા નકાર વાક્યમાં આવશે કર્તા, ત્યારબાદ have has, ત્યારબાદ not અને પછી કર્મ. પ્રશ્ન વાક્ય બનાવવું છે તો કાલે વાત કરીએ પ્રમાણે કે કર્તા આગળ આવશે, ક્રિયાપદ આગળ આવશે અને કર્તાને આપણે પાછળ લઈ જઈશું. તો have જે ક્રિયાપદ છે તો have ને આપણે આગળ લાવીશું, we કર્તા છે એને પાછળ લઈ જઈશું. તો have we pencils. આ થઈ ગયું પ્રશ્ન વાક્ય. એવું જ બીજું વાક્ય આપણે જોઈએ તો the monkey has a tail. monkey જે છે એક વચન છે, સમાવેશમાં થશે it ની અંદર. તો the monkey has a tail. નકાર વાક્ય બનાવવું છે તો the monkey has not a tail. આ જ વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો has the monkey a tail. ઓકે, તો અહીંયા આપણે વાત કરી ટુ બી ના સાદા વર્તમાન કાળમાં ટુ હેવ ના